મારા શિવજી બનાવે સમરી તમારા શિવજી નવો કેવા હે 11 ન બને 11 છે એ તસમપુરા દોદર આ તમારે નાળિયો થી આગા પાછું કરવું મારા સિક્કોતરા ભગવાન રજા આલતા હું વધાવો બનાવતા હોય આ સિક્કોતર ભેગી રહેતી હોય તસમપુરા મારા શિવજી ભેળા રહેતા હોય રામ ભેળા રહેતા હોય છે કેટલા તમારા સિક્કોતરા ભગવાન 11 કેવા હે નવું ન બની જાય 13 જ બનાય એ કેટલું ગુવા માં એ નાળિયેરમાં મને ગોગાનો કેમ કોઈ દેખાય અચ્છા, કોઈ હોય ગમે તે આ તો હોય. ગોગાની બારી કાઢવો છે આ કારીગરો નાળિયેરમાં મને ગોગો આ તો કેમ ભજનવાળા દેખાય? કાઢવા છે. આપો. એ, એકેય રાખવા. આ નાળિયેરમાં મને ગોગો હળદથી ને આવ્યો છે એવું બતાવો છે મારા તારે એ ભગવાન. આપવો છે ને બધો. વાત તો એને હજી. હજી તો ગમે છે. તમારો ભગવાન ત્રણ કેવા હે પાંચ ન બને આ તું વેહે પડું કદી આટલા દાડા તો ઉભો રહેતો હોય ને આટલાથી ઢુકડો ના આવતો બીજો બતાવો છો. ઈ કાંઈ ના પૂછવાનું આવે તમે વાત ને કામ દો રેડી છે વધારે જેટલા કરશે તો શું ભગવાન નવ કેવા હે 11 ન બને બાપો, 13 જ બનાયા. અને હવે વેહે પડો એમાં ફેર છે. છો મોરે ત્યાં જુવાજ બોલાવતો તાજ મૂકીને તોડ્યો તો લાકડી જો ઉભો રહેવા જતા રહ્યો અરે બાવો મારા નાથ તારા બળે ને તારા વધારે છે મારા નાથ કેટલા કણમ છે કદી પડી પાંચ જ હાલે. હા પીડે પોસ હવે કઈ એમ નથી વાત આ વાત બીજી છે. તો વાત પૂછી છે ઈ તો માતાએ ઓર્ડર આલી છે. પણ આ ઓલે તમે કૂટ કરો એની કોસો કોણ રહે પણ ડેડ મેલો માનવાથી આ તો બતાઈ થઈ માતા મારું હેડે ને બોલો તો જરા વધાવો. ચાર પાંચ જણા થાય હું એક છું એ મારું એક હેડે ને પછી મારું પછી હોટ કપાઈ જાય પછી આમ કઈ મેલો તો ફળે થાય ને ભાઈ તો હજી મારા ફળ આવી ગયું, હવે કામ કરી વધાવો લેવાનું. તો ખમણ મજા કેતા હોય ખૂબ લેર વરાવતા હોય જુઓ હે એ વાત બધી પૂછી ગઈ છે અને માતા આવું હોય તો વધાવો બને ચકુ ભુવા આવું બાપો, બાપો. બાપો હજી આવું હોય તો વધાવો હાલે હજી શીખવતર આવું સાચું ભારતીય ને સાચું હોય તો સાચ કેવા છે તો પોચ બને હજી ચકુ ભુવા તમારા હાથમાં વધાવો બને બાપો બાપો ભાઈ ભાઈ બોલે હાથ બને એવું બને તો દર્શન ભુવા હજી એક વધાવો હાલે પછી કહું મને વિશ્વાસ આવે ને ભાઈ હીરાભાઈ આ શીખવો તો વધે છે દાવો છે વધાવો બને શેમાડે તમારા સિક્કોતરા ભગવાન 13 કેવા હે 15 ન બને ભાઈ ચશમબુઆ દાવો છે સિક્કોતરા વધે કોક વાટ છે બાપો બાપો હશે મારી છોકરો માફ કરી બોલી ગમે તે હોય ના બોલવાનું બોલાઈ ગયો ગમે તે હોય મારા ભગવાન એવું કહે બાપો બાપો પોતાને નમી પડે મેદાન ના કરાવો તો મારું નામ આ વેણ કાપ્યો છે બોલ એમાંથી કઈ આને તું અખો હાલે છે તો આરે વધાવો બને ગણવો પડશે પહેલી શું છે સમજાવો એ આવવાનું હોય તો મને ખબર પડી જાય. તો તો શંભુઆ નવ કેવા હે આ પૈસા નવ.
ભલે. મારા ભગવાન મજા કહે, શિવજી મજા કહે. હવે મારી કદાચ આ જોઈ વસકો આ વાસ્કો આજકાલો નહીં થશે બુઆ 10 મહિના થયા છે. મારા ભગવાન એવું કે 8 મહિના થયા, 10 મહિના થયા હોય. અમારી વર્ષે થઈ ગયા. મને એક વધાવો હવે હાલ તો મારી હો મારા ભગવાન ઢુકડા લઈને કરી દે વાત હો મારી. હવે આ તો છોકરો છે ભૂલી ગયો છે, પણ વેણ થયો છે મારી. હજી તો ઈ જ વસકો હોય એટલે વાત હોય. અને છોકર મત છે મારી બચ્ચા છે એ દયા કરી મારે કહેવાય, પણ મને વધાવો એકાદ માં બચી જોજો. કેટલા કણ છે? 9 કેવા હે? 11 ન બને. 11 છે? તે મારે હવે આ શું કરું? તારા આ તો છોકરો છે ભૂલી ગયા, હવે શું કરું? શું તમારા સિક્કોતરા ભગવાન આટલે છોડતા હોય. ચકુ બુઆ. યાદારામ એવું બોલો કે હવે મારી ભૂલ થઈ ગઈ છે, પણ હવે મારા આમાં લમણા વાત. ખમા કઈ સિક્કોતર ખોળે લેતી હોય. હે? બચ્ચું હોય સિક્કોતર ખમા કઈ ખોળે લેતી હોય. હે. આ જેદો આટલો કરે સિક્કોતર કોદાળો કવા ન ભરવા દે મજાક કરાવતી હોય. જેદા બુઆ અમારા સિક્કોતરા ભગવાન છે રેડ પે ના દેવાલતા હોય, તે દવાખાનું ના વાલતા હોય, જજમ બુઆ તે ખોટો રૂપિયો ને વપરાવતા હોય, તો વધાવો હાલે મારા સિક્કોતરા ભગવાન. અને આટલે સિક્કોતર છોડીને રાધી થાતી હોય તો જ હાલે નકા ના હાલે. બુઆ જો આટલે રાધી થાતી હોય સિક્કોતર અને આટલે ખમાયા કેતી હોય મજા કેતી હોય, મારા સિક્કોતરા ભગવાન મજા કહેતા હોય, મધના ભગવાન મજા કહેતા હોય, શિવજી મજા કહેતા હોય. કસમ બુઆ હું આશાપુરા સિક્કોતર બોલું, આ સિક્કોતર દિલ્હી પાર પાડતી હોય. તેરા બેટા કોદાળો આ બોલમાં કોદાળો વખો નહીં આવવાનું. તો મારા ભગવાન ધીરે કેવા હે બંદર ન બને છે મારી ચકુ બુઆ. આ સિક્કોતર ને 2.5 કિલો દાણા હાલજો. કસમ બુઆ. આ સિક્કોતર ને જે થાતું હોય, થાળી થાતી હોય, નાળીઓ થાતું હોય, વધણામ થાતું હોય. કસમ બુઆ માતરની થાળી થાતી માતરની ચોખા થાતા હોય તો ચોખા એક કરાર કરેલો હોય. કસમ બુઆ હવા રૂપિયો થતો હવા રૂપિયો એટલે મોસનો તમે 1.5 રૂપિયો બાપુ આ થાળી કરતો મજા કે સિક્કોતર તારી રી ભૂલથી માફ ગઈ. સદા બુઆ અમારા સિક્કોતરા ભગવાન આથી મજા રાખીએ. ચકુ બુઆ લેર કે હે લેર રહેશે. મારે એક વધાવો ના કસમ બુઆ સદા બુઆ તો બોલે હવા આજ હોજ છે કાલ હોજ ઉધી જો નાનું મળે સમજવાનું સિક્કોતર હવળે. એક વધાવો હાલતી મારી હાથમાં એક જ વધાવો તો હોય મારી વધાવો મારી વેણ ને મારા શિવજી વધાવો હાલતા હોય મારો ભગવાન લાદ રાખે. આટલો વેરો જ માર્યો પછી આખો દાડો તો મને ન ફાવે. આ એક જ ભેરો તસમ બુઆ, આ એક જ ભેરો તસમ બુઆ એમ કે વધાવો. મારા સિક્કોતરા ભગવાન 9 કેવા 11 ન બને 13 જ બનાય. ચાલ્યા ઉઠતો 2 જણા આ પછી લાગી આથી આટો મારી આ પછી લાગીને આથી મઢે થઈને 2 જણા રડી પડો તો ઉઠો છોડી મેલે તો પછી તમારે જે દોરાવું જોઈએ પછી બે હારવાનું જા આટલું કરી જાય તો સદા મજા રહે આ મજા ન કરો. હવે આશી દીવ એટલે હવે મારી તાર જે કેવું કે તારો વેણ નથી મારે મેલું બાકી
હું માતા બોલું તને હા રાજી થઈ જાય હવે આપણે નાનો મળે સમજ એક શિકોતર હોય અને ઊંધું નાખે તો હવળું ના કરી આવું મારું નામ લેવું નહીં ખબર શું પડશે શિકોતર હવળેથી તો જતા હોળદાડા ઉગવા દ્યું તો મારું નામ લેવું નહીં જો ખાલી બેહ લાવીને મેળું મારું નામ લેવું નહીં હા ખબર શું પડે કે એ આઈ. હવળેથી હા આ શિકોતર હોળી જાય દૂધણા મજા રહે અરે મારી એક દાડાને સમય હું કબાટમાં માથા પડું અને આઈન કોઈ કગરે મજા નહીં મારા શિકોતરા ભગવાન છોડીને મારે દવાખાનું આયેલો જબરદસ્ત ઘરે દૂધણું ને આ શિકોતર છોડી આઈને એમ બોલી કરે રે હવળું ના કર્યાલું જેને ઘરેથી દૂધણું નથી નેઠાણું આ એનો કાકો ઉકાળો પીએ અરે રે માં ભગવતી ક્યાં હોઈ જી છે કેટાણે ભગવતી એવું બોલી હતી કબાટ મારી રી હું તો માથામ પડ્યો તો અને માતા એવું બોલી હતી કે ને જાતો જાત 48 કલાકમાં ભે લઈને આવું ને આવું જ મારું નામ માતા હેડે હેડે ભે હાલીને ધણી જતો રહ્યો તો 12 મહિની પૈસા આલ્યા તમે આવો મારી ભગવતી મારું કામ કરેલ છે અને આ એને આ વાતામાં વિહારી મેલ ગોટામાં આડો આવ્યો ભાઈ બીજું કાઈ નથી દેવામાં ભગવતી મારી ભગવતી કબાટમાંથી નીકળીને બોલતી હતી આ જાત્યો જાત જે મારા બોલે પડકાર પડ્યો તો કે રાજુ રોઈશ ને હું શિકોતર નીકળીશું અને ભેંસ ઓળવા દઉં હરી શું વાત કરો ગાડી હું ચલાવું છું હા મારી આજ તો તારો ગાડી ચલાવું પણ મારું આ પડ્યું છે એટલે ઘરે હું પડે માર્યા વગર ન રહું મેં તો તારે ભરોસે બે ભાઈ મને દયા આવે મારા શિકોતર ભગવાન છે ભાષે ઘણું કહેવાય નહીં હા પછી આ મારા શિકોતર ભગવાન એવું કહે કે મારી તો રાતે 2 વાગે રોતી હોય લાગુ મારું નામ શિકોતર નહીં મારી મજા રહે એક આ હું વહેલા કહું છું 5 વર્ષથી કીધી 2 વર્ષ કીધી એક શિકોતર કરો તસંભુઆ હા, તો મજા ના કરો તો મારું નામ લેવું પછી શિકોતરના દીવાની ઓર રાખો મારી તસંભુઆ ત્યાં તો માં ભગવતી નહીં કે તણા તારા વખાણ કરવાના ફોટો છે પણ આ ઘરની હાથોડીના ફૂટેલ નીકળે હું શું કરું એક મારી ઓર રાખજો પછી જે દાડે એમ બોલે મજા થઈ કદાચ જાય મારી શિકોતર હોય અને મેં કોઈ દાડો દીવો કર્યો હોય તો મારે આ 1.5 વીઘા જમીનમાં પૂરું નથી પડતું જ્યાં ઉતરી પડી ને તો સપને આવીને ઉતરી પડી હતી ના દાડે નાટે મેં આવું બનાવી અને રીચર જગાડીને સામે વળી બીજ દાડે હવારનો બાના થયા ભાઈ તો એનાથી કેવું કામ કરે તાર શું દોષ? એ નોનો બોલાયો હીરાભાઈ અમને તો ખબર પડી હતી હાલે રેવાબા માયમાંથી ઓમાં અરે પડી જાય વાતો કે મારી ભગવતીએ મારા હારું શું નથી કીધું? હેરતા પડતા અમારા ફૂટલ છે કેજા મેં શિકોતર દુનિયાનો ટોપો કર્યો અને હાલે એવું કહું તસમ ભુવાની જભાને એવું કોઈને એમ કે કેન્સલ મટી જાય માટે હે. ભોજન મારી. પણ એક તમાવા છે ને એ પડ્યું છે એટલે શિકોતર શું કરે આન ભોપોય શું કરે બાપુ? ભોપા તો એડવા ના હાલો શું કરે? તો કાકા ત્યાં તો બધા પપ્પાને કે આ જા તો કૂડો છે લચ્ચા દાવ હણી અમારા શિકોતર ભગવાન એવું કહે, શિકોતર અમે ઓર રાખજો મજા થઈ જાહે ખમા ખમા ભાઈ હીરાભાઈ ખમા હાચું આવું કીધું છે જા ભુવા આજ તો રાવણું બેઠું છે મારો અને ભગવાન નહીં હાસુ બોલે કોઈની પત જાતી નથી જાતી હોય બાદરી ભલે જાતી રહેતી મારી માં ના જાય મારે જોવો છે જે દાડે ચકુભાઈ જે દાડે મારે ડુંગરો હારો પહેરેલ ને મેલડી મજા જે કહે દાડે મારે વખો તે દાડે એકેય છોકરો નહીં. બાપા બાપા ભાઈ ભાઈ તો કોને એમની માતા બોલી રે તો થઈ ગયું રેડી તાર. માતા ઈ તો ગઈ થઈ કોને ગયું. કોને દે હગઈ દી અરે આઈ જી હોવે આઈ હોવે લાઈ મજા રહે. દાદા ખવાર્યા લાડવા ખાઓ એ હવે ફેર બેલ કઢાયું ફેર કરાવી બેન ડોહા ફેર બેલ અરે આ ડોહા હફતી જા ફેર કઢાયું બેલ અરે આ ફરી ફેર કઢાયું બેલ અરે હોય બાપા મજા રહે હા અબલદાર વાળી લાય વેડ મારે ફેર લાડવા ખાવા છે લાય વેડ આ આટલા દાડમ ખાવા છે લાય વેડ
હા ડોહો તો નથી સમજતો પણ મો તો ઘણો સમજુ છું બા. આમાં ઘડાઈ ગયો દેરામાં અચ્છા વાળી હવે ઘરે જે મોસો ભલે ફેર છે મારે મો ઘડાઈ ગયો તો તે ફેર લાડવા ખાવામાં ફેર તો ફેર ફેર લાડવા ખવડાવતી હોય મેલડી. બાપો બાપો તો ફીરાભાઈ આઠ કેવા હે ચાલો રેવા સડે પણ માથે ફાડ. પહેલી નું હગું થઈ ગયું ને મને લાડવા ખબર દી. બસ આ તારી માગણી હતી. તો મજા રહે રે એવો હા, બાપો બાપો આ માગણી હતી. આ બહુની કદો હારું તો ભાઈ તારી પટી જાય છે એટલે દાડામાં તો મને લાડવા બાપો બાપો આ કોણલના ભગવાન મજા કેતા હોય પત્તા પછી કદો હારું થાય ને મારા એટલે રેડી છે રેવા તારી તો એમ બોલાય એમ ના કહેવાય ડાયરેક્ટ આમ નામ ફેરે ફેરે કહે ના કે નથી પોતો હતા પતા છે એ ભરીને જ બેઠી હા લો તમારા જમી ના મળે ને ભગવાનને લઈને મળે, મળે. જાઓ હાલતા હોય આ તો શીખી જેટલી દાડી પળાય છે જદાનો દેવણ દેવો પણ તો તોય દાટના નતા જદા હવે ઉઠે ને બચ્યું બીરી દા શુલી વાત ફોટોજી લાગતો આ દેવનો વચન ના કાઢો હે બે જણા દોડો એક ને બે દો મજા રહે લે અને- મારું નામ ડેરું નહીં જપુ બુઆ હાલે દા ડડ મેલ દે બે જણા દઈ દો મું એટલે મું બે જણા પછી લાગો આથી ના આવો આમથી નામ થી નામ થઈને પછી લાગો તો સાચું ખોટું મું એટલે હા મું બધું જય માતાજી હાલું ઘરે મજા ના કરાવો તો મારું નામ ડેરું નહીં ઘર સિવાય વાત નહીં હે. મજા કહે. સમજ્યા વગર મજા કહે. પણ સમજે નહીં. પણ સમો આવા દે હવે. એટલે મારી ભગવતી એક સમય એવું બોલી હતી કે લે, એ ભાઈ આજ તો કદાચ તમે આયા છો સમો બધા આવા બેઠા દે. છો. વહતો રહેજે. સારો પ્રશ્ન હતો અને માતા બોલી કે કદાચ તું મારા ભગવાન એવું ભાળે હે. કાલે પરણાયો મારા શિવજી એવું કહે અમે એવું કહે બે તો દીકરી વાળી ના કહેવું ના હશે એ મો કકરો છે મારે કઈ મેળ નથી આવતો એ ભારી એવું બનશે મારું બનાવું તો મારું નામ ડેરું નહીં. એનું વજન કાપી નાખે હું શું કરું રેણમાં રહેજો. આવું કરે છોકરા હારું થઈ ગયું મારા મેળને ભગવાન એવું કહે. બાપો બાપો ભાઈ ભાઈ હીરાભાઈ, આજ મને વિશ્વાસ એવું થયો. બોલાય નહીં, બોલેલો ખેલાય. હે? ગળે ઉતરતા બુઆ. આ આઈ.